श्रीमच्छारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रतं सद्भक्तवृन्देर्यथा ताराभिर्विधूमर्च्यमानमुरुधा तैश्चन्दनेर्कौसुमेर् आरेर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, हरि कृष्ण महाराजनी, घनश्याम महाराजनी जय। इष्टदेव भगवान स्वामीनारायण, पूज्यपाद लक्ष्मीनारायण दास जी स्वामी, पूजनीय संतो, सर्वे वहाला भक्तजन, આજે આ બ્રહ્મસત્રમાં સદગુરુ ગોપીનાથ પુરાણીદાસ સ્વામી એમના જીવન ચરિત્રના પ્રસંગો કહેશું. સ્વામીનું જીવન ખૂબ આદર્શ જીવન છે. એક સામાન્ય ગરીબ ખેડૂતના દીકરા ગામડામાં જેમનો જન્મ થયો અને એક સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન થયા, મોટા સંતોના આશીર્વાદ મેળવા, જેમના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે સદગુણો તે અલંકૃત એમનું જીવન હતું. જેમણે ભગવાનની સાથે વાતો કરી, છતે દેહ પ્રત્યક્ષ દર્શન કર્યા અને અંત સમયે ઘણા સંતો ભક્તોને દર્શન થયા. મહારાજ તેડવા પધાર્યા એ અગાઉથી કહી અને મહારાજના ધામમાં પધાર્યા. મનુષ્ય દેહથી જે કરવું જોઈએ એ એમણે કર્યું. આવા મહાન સંત હતા. અને આપણે માટે તો આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી એમના ગુરુ એટલે ગુરુના ગુરુ. આપણા બાપ દાદાની કંઈક વાતો આવતી હોય તો કેવો આનંદ આવે, કાન હરવા થઈ જાય, હરખ થાય. એમ આવા મોટા સંત
અને પાછા આપણા ગુરુના ગુરુ એમનું જીવન ચરિત્રો ગાતા સાંભળતા આપણને જરૂર આનંદ થાય. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ જે સંતોના ગુણો લખ્યા છે એ બધા ગુણો સ્વામીના જીવનમાં હતા. સંશય હરતા ને કલ્યાણ કરતા વળી વેદ પુરાણ ના વેતા કોમળ વાણી વાચાળ વિશેષ એવા સંતને નામો શેષ સારી સુંદર કથા કહે છે અલુબ્ધાદી આત્મા રહે છે વળી પર દુઃખ હરે હમેશ એવા સંતને નામો શેષ. આ થોડી કડિયું એટલા માટે બોલું છું કે આ બધા ગુણો સ્વામીના જીવનમાં હતા અને એમના પ્રસંગો છે. કામ દ્રવ્યને માન છે જે તેહ સારું નથી ધાર્યો દેહ જ્ઞાન વૈરાગ્ય ઉરે અશેષ એવા સંતને નામો શેષ રાખું બ્રહ્મચર્ય અષ્ટયંગ અતીત જો ત્રિયાનો પ્રસંગ પંચ વિષય શું રાખો છે દ્વેષ એવા સંતને નામો શેષ સદા સ્મરણ ભજન કરે વળી ધ્યાન મહારાજનું ધરે એવે ગુણે મોટા જે મુનીશ એવા સંતને નામો શેષ. મંગલાચરણમાં મહારાજને યાદ કરીને અને સ્વામીને વંદન કરીને આપણે એમના જીવન પ્રસંગો કહેશું. સદગુરુ ગોપીનાથ પુરાણીદાસજી સ્વામી એમનો જન્મ ખારાપાટમાં વાંકિયા ગામમાં થયો. એ ખારાપાટની ભૂમિ નામ ખારોપાટ, પણ મીઠા વીરડા જેવા ઘણા સંતો ભક્તો એ ભૂમિમાં થયા. એ વાંકિયા ગામમાં જ નિરાવરણ દ્રષ્ટિવાળા સ્થિતપ્રજ્ઞ ભક્તરાજ દેવરાજ ઠુમર થયા, જેમનો પ્રસંગ આપણે સત્સંગમાં સાંભળીએ છીએ. દરબારની ભેંસ મરી ગઈ હતી અને વંદુના પદ બોલી મંદિરની ચરણ રજ ભેળી કરી અને વંદુના પદ બોલતા બોલતા એ રજ છાંટી અને ભેંસને બેઠી કરી. અને એ જ ગામમાં બહુ સમર્થ સંતવર્ય એવા સદગુરુ નારાયણદાસજી સ્વામી, જે સોરઠના ભગવાન કહેવાય, એ સ્વામી પણ વાંકિયા ગામમાં એમનો જન્મ થયો. બાજુમાં મોટા ગોખરવાળા એમાં ગોપીનાથ પુરાણી સ્વામીના ગુરુ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી, જેમને નિરાવરણ સ્થિતિ હતી, દીવા લાડી ન આવે, એવા મહાન સંત, એમનો જન્મ ગોખરવાળામાં થયો.
આપણા સત્સંગના મા સમાન મુક્તાનંદ સ્વામી, અમરાપુરમાં એમનો જન્મ થયો. બધા અમરેલી આજુબાજુના ગામમાં. નિર્ગુણદાસ સ્વામી જાળિયાના, કૃષ્ણચરણદાસ સ્વામી નાની કુકાવાવના, યોગેશ્વરદાસ સ્વામી જેનો કંઠ ચાલતો અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા. મામાના ગામમાં જન્મ થયો ધાર કેરાળામાં. મહારાજ દાદા ખાચરની જાન લઈને નીકળ્યા. એમના માં કાંખમાં તેડીને ઊભા હતા જાન જોવા માટે. માથે હાડલાનો છેડો નાખી દીધો કે આ સ્વામિનારાયણની નજર ભારે છે ને, ક્યાંક પડી જાય તો. મહારાજે એમના સામે જોઈને કીધું કે માં અમારી નજર પડી ગઈ છે હો આ છોકરામાં. અને એ બાળક એ પ્રેમજી સાધુ થયા કેરિયા ચાડના, અને સ્વામી યોગેશ્વરદાસજી થયા. બહુ પવિત્ર સંત. આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ જેમનો તરવડામાં જન્મ થયો. આ સંતની ભૂમિ વળે કેટલા કેવા ભક્તો થયા. પીઠવા જાળમાં અડગ આસ્થાવાળા ખીમાભાઈ ડોબરિયા, આંબામાં બહુ પ્રભુ પ્રેમી એવા દેવસી ભક્ત. મહારાજને કોઈને ધામમાં તેડવા જાય ને એ વિસ્તારમાં તો મહારાજ વિમાન લઈને પહેલા આંબા જાય અને દેવસી ભગતને દર્શન આપે કે અમે આને તેડવા જઈએ છીએ. પછી મહારાજ તેડવા જાય. જેના દીકરાના લગ્નમાં મહારાજ વાણિયા થઈને આવ્યા અને બધા ખર્ચો કર્યો. આમા પરના કરશન બામણિયા, મહારાજ એવું કહેતા કે હાલ ઘોડી આમા પર કરશન બામણિયાનો બાજરો ખાવા. બહુ પ્રેમી ભક્ત હતા. ગુણાતીતાનંદ સ્વામી બાજરાનો રોટલો આવે ને એટલે ઓળખી જાય કે આ કરશન બામણિયાનો બાજરો છે. એનો ભાવ અને પ્રેમ એવો હતો. જેની વાડીમાં મહારાજ માણકી ઘોડીએ બેસીને ખેતરને ફરતા આટો મારીને રખોપું કરે. ચાડિયાના ભક્ત રામ ભંડેરી, પાદરાના 18 મુક્તો મહારાજ કે અમારા એક મુક્ત ખોવાઈ ગયા છે. કેરિયા ચાડ એ ચાડિયા ગામમાં રહેવા આવેલા. રામ ભંડેરી બહુ પ્રેમી હતા. ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા એવા સમાચાર મળ્યા ને, સમાચાર સાંભળતા એનું શરીર કાળું પડી ગયા અને ધામમાં જતા રહ્યા. આવા ભગવાનને સંતોમાં હેતવાળા એ રામ ભંડેરી હતા. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કેટલાકને દર્શન દેવા જાય ને કેટલાકના દર્શન કરવા જાય ને એમાં રામ ભંડેરી ચાડિયાના અને કમીગઢના રયો દેસાઈ, બગસરાના વેલો હથવારો, ગુણાતીતાનંદ સ્વામી કે એના દર્શન કરવા જાય. આ ભૂમિમાં એવા ભક્તો થયા. દાડમાના સદાચાર પ્રિય એવા વિપ્ર નથુર આમ મહારાજ, સમડિયાળાના જ્ઞાની અને વિશ્વાસુ એવા વીરા શેલડિયા. આ હરણખળી કહેવાય. જ્યાં હરણા બેહતા હોય ને એ બહુ પવિત્ર ભૂમિ કહેવાય. એમ આ ભૂમિની અંદર આવા બધા સંતો ભક્તો થયા. એટલે ખારા પાઠમાં મીઠી વીરડી જેવા આ બધા સંતો ભક્તો થયા. એમાં વાંકિયા ગામમાં ગોપીનાથ પુરાણી સ્વામી એમનો જન્મ થયો. એ ગામની અંદર બાબાપુરથી આવીને વસેલા નંદાણીયા કુટુંબમાં 1920ની સાલમાં સ્વામીનો જન્મ થયો. એમના પિતાનું નામ માવજીભાઈ હતું, માતાનું નામ ડાહીબેન હતું. એ 2 ભાઈઓ હતા. એકનું નામ સ્વામીનું નામ હુલામણું નામ ગોવિંદ હતું, પણ આમ બેચર નામ હતું. અને બીજા નાના ભાઈનું નામ જીવાભાઈ. એમને 2 બહેનો લાડુ અને જાનુ, આ 2 બહેનો હતા.
આ પરિવાર પણ કેવો ભાગ્યશાળી હશે, જે જીવાભાઈ એને એવું ગૌરવ મળ્યું કે મારો ભાઈ આવો સાધુ થયો. કેવા મહાન સંત. જે બહેનો હશે એને એમ કેવા ભાગ્યશાળી કે અમારા ભાઈ એ આવા સાધુ થયા. એ મા બાપ કેવા કૃતાર્થ અને ધન્ય કે અમારે ત્યાં આવા દીકરા એ સાધુ થયા હોય ત્યારે થોડીક ક્રોધ થયો હોય, તકલીફ થઈ હોય, લઈ આવ્યા હોય, થોડા પ્રસાદ પણ આપ્યો હોય, પણ પછી એના જીવનમાં જરૂર ગૌરવ થયા હોય કે આપણા ભાઈ એ સાધુ છે, આપણા દીકરા સાધુ છે વગેરે. આ પરિવાર કેવો ભાગ્યશાળી હશે. આ બધા મા બાપ, એમના ભાઈ, એમના બહેનો એમને ત્યાં આવા સાધુ થયા, ભક્ત થયા. સ્વામીની કાલે કેસેટ સાંભળતા હતા, એમાં આવ્યું કે ભગવાને અન્ન બનાવ્યું છે ને એ જમવા માટે બનાવ્યું છે, ખાવા માટે. અને આ મનુષ્ય જન્મ છે ને એ ભગવાનને વરવા માટે બનાવ્યો છે. અન્નનો ઉપયોગ સાચો એ જ કહેવાય કે બીજાના ઉપયોગમાં આવે, ભૂખ ભાંગે, જીવાડે. અન્નનો ઉપયોગ હળી જાય શું કામનું પડ્યું. એમ મનુષ્ય જન્મની સાર્થકતા ભગવાને આ મનુષ્ય જન્મ એટલા માટે જ બનાવ્યો છે કે ભગવાનને વરવા માટે બનાવ્યો છે. આ બેચરભાઈ સૌથી મોટા હતા. સ્વભાવે ગુણિયલ અને ગરવા હોવાથી એમનું હુલામણું નામ ગોવિંદ હતું. બધા ગોવિંદ કહીને બોલાવતા. એમના પિતાશ્રી માવજીભાઈ મહેનત કરી અને ઘરનું ગુજરાન ચલાવતા હતા. આ ગોવિંદના જન્મ પાછળ સંતોની અનુગ્રહ ભરી કૃપાવાણી સમાયેલી છે. એકવાર બાબાપુર ગામની અંદર સદગુરુ કૃપાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, સદગુરુ ભગવાનદાસજી સ્વામી અને સદગુરુ ગોવિંદાનંદ સ્વામી, આ સંતોનું મંડળ બાબાપુર આવ્યું. ગામમાં બે હરિભક્તો, એક ગોપાલભાઈ કાપડિયા અને બીજા નાગજીભાઈ શેઠ, એને સમાચાર મળ્યા સંતો આવ્યા છે. ગામના પાદર નીકળ્યા છે. બંને ભક્તો ગયા, પ્રાર્થના કરી, સ્વામી રોકાવો અમારા ગામમાં. બે જ હરિભક્તો હતા, ગામમાં મંદિર હતું નહીં, એટલે ગામના ચોરામાં ઉતારો કર્યો. સંતોએ ચોરામાં ખેતીઓ હશે ત્યાં જોડીઓ ટીંગાડી, રામજી ભગવાનના દર્શન કરી અને ત્યાં બેઠા. ગામમાંથી માણસો આવ્યા. જૂના સમયમાં સાધુ સંતો આવે એટલે એમ થાય ગાલો જાય. ને એમાં કેવા પવિત્ર સંતો, દૈવી જીવો હોય એને સહજ આકર્ષણ થાય. જે કૃપાનંદ સ્વામી કે ભગવાન વિના બીજો ઘાટ થાય ને તો ગરમ કોષ ગળામાં નાખીને જેવું વહમું લાગે એવું વહમું લાગે, એવા અખંડ મહારાજને ધારી રહેલા એ સંત હતા કૃપાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામીની તો શું વાત કરવી. એમની સાથે રાઘવાનંદ સ્વામી હતા, જે નિષ્કુળાનંદ સ્વામીએ પ્રસંગ લખ્યો. ભીમ, વૈશ્રામ, રાઘવ, રાણો, ચારે ભક્ત પ્રભુના પ્રમાણો, જેણે જમને કાઢી મૂક્યા હતા પૂર્વાશ્રમમાં, એ બે ભાઈઓ સાધુ થયા. રાઘવ એ રાઘવાનંદ સ્વામી એ ભેળા હતા. સાથે ભગવાનદાસજી, જે પરણતા ભાગ્યા, ગ્રીનિસ બુકમાં નામ લખાય એવો પ્રસંગ. વડતાલ આવ્યા અને ગોપાળાનંદ સ્વામીએ એમને જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે મોકલેલા. એ ભગવાનદાસ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી, જે પૂર્વાશ્રમમાં નિષ્કુળાનંદ સ્વામીના એટલે લાલજી સુથારના દીકરા સાધુ થયેલા,
ગોપાળાનંદ સ્વામીએ સારંગપુર કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠાની આરતી એમના હાથે ઉતરાવી. એ ગોવિંદાનંદ સ્વામી પણ મંડળમાં ભેળા હતા. અને આ સંતો ગામના ચોરામાં ઉતર્યા છે. ગામના થોડા ભાવિકો ત્યાં ભેળા થયા છે, થોડા સંતો પાસે બેઠા, થોડા ઊભા હોય. ગુણાતીતાનંદ સ્વામી વાતો કરતા હતા, બધા એકદમ ધ્યાનથી સાંભળતા હતા. બરોબર એ સમયે ગામના પટેલ રૂડાભાઈ, એને કોઈએ સમાચાર આપ્યા કે ગામને ચોરે સ્વામિનારાયણના સાધુ મુંડિયા જે કીધું છે કે આવ્યા છે. પટેલ થોડાક અહંકારી, એટલે તુરત ચોરે આવ્યા, પગથિયા ચડ્યા, ખોખારો ખાધો. એટલે બધા આમ આમ પાછું વળીને જોવે ને. પટેલ આવ્યા એટલે કોઈએ કીધું, સ્વામી આ અમારા ગામના પટેલ છે, રૂડાભાઈ. સ્વામીએ કીધું, આવો આવો પટેલ. એટલે પટેલ એકદમ ક્રોધાતુર થયા, તમે મને આવો કહેનારા કોણ? આપણે કોઈની ઘરે ગયા હોય અને આપણે પેલા ગયા હોય, ગરદણી બહાર ગયા હોય, ની આવે ને આપણે એમ કહીએ કે આવો આવો પટેલ. એની ઘેરે આપણે એને આવો આવો કહી. સંતો એ તો સહજ ચોરો, એ સંતોનું ઘર કહેવાય મંદિર. એટલે પટેલને કીધું, આવો પટેલ, આવો આવો. એટલે તમે મને આવો કહેનારા કોણ? પેલા તમે કોને પૂછીને આ ગામમાં ઘેર્યા, અહીંયા ઉતરા? સંતોએ કીધું, ભાઈ પટેલ, આ ગામનું મંદિર તો સાધુ સંતોના ઉતારા કહેવાય, છતાંય અમે આ પૂજારીને પૂછ્યું છે ને ઉતરા છે. અરે તમે અમારા ગામમાં આ રીતે પૂછ્યા વિના આવો, માટે અત્યારે ને અત્યારે અહીંથી નીકળી જાઓ. તમારે માટે આ ગામ છે નહીં, તમે અહીંયા આવીને બધાને બગાડો છો. સંતોએ કીધું, પટેલ અમે કાંઈ બીજું બગાડતા તો નથી, સદાચારની વાતો કરી છે, ભગવાન ભજવાની વાતો કરી છે. આ સાંભળી તમારી વાતો, તમે કામણ ટુમણિયા કહેવાઓ છો, વળી જંત્ર મંત્રને જાણનારા છો. સંતોએ કીધું, ભાઈ અમારે એવું તો અમે કંઈ જાણતા નથી, જીવન સુધારી છે, ભગવાન ઓળખાવી છે, કોઈનું કાંઈ અમે બગાડતા નથી. જો મારે તમારું કાંઈ સાંભળવું નથી, આ ગામમાં તમારો ધર્મ, નવો ધર્મ અમને ન પોસાય, માટે હમણાં જ રવાના થાવ. પટેલ એકદમ જીદી હતા. સંતોને થયું કે આને લીધે ગામમાં કજિયો થાય, વળી બે જણા કોઈ બોલી ચાલી થાય, કજિયો થાય, એના કરતાં આપણે નીકળી જાય. ભગવાનના દર્શન કરી જોડીઓ લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા સંતો નીકળ્યા. બીજે ગામ વાંકિયા જતા રહી. શેત્રુંજીને કાંઠે આવ્યા, બે ભક્તો ભેળાયેલા. ચોમાસાનો સમય હતો, ઉપરવાસ ખૂબ વરસાદ છે, એટલે શેત્રુંજીમાં પૂર આવ્યું હતું. આકાશમાં વાદળાઓ હતા, વીજળીઓ થતી હતી. પૂર ઉતરાય એમ હતું નહીં, એટલે ઊભા રહ્યા થોડી વાર, પાણી ઉતરી જાય કે પછી જાય. ત્યાં એક ગામના બેચરભાઈ કરીને ખેડૂત હતા, 5 હાથ પૂરા, થોડા કદાવર આવ્યા, વાડીએથી આવતા હશે, સાધુને જોયા એટલે નમો નારાયણ કર્યા. અરે મહારાજ અત્યારે અહીંયા કેમ ઊભા છો? એટલે ભેળા પેલા હરિભક્તો હતા, એમણે કીધું કે ગામના પટેલે અત્યારે કાઢી મૂક્યા છે, વાંકિયા જવું છે પણ નદીમાં પૂર છે. એટલે આ બેચરભાઈએ કીધું, મહારાજ આ ગીરની નદી બહુ દૂરથી પાણી આવે, એ થોડી વારે ઉતરે નહીં, માટે તમે એક કામ કરો, મારી ઘરે આવો. એટલે સંતોએ કીધું, ભાઈ અમને ગામમાં પૂછ્યા વિના પગ મૂકવાની પટેલે ના પાડી છે. એટલે આ બેચરભાઈએ કીધું, તમે મારે ઘરે આવો, પટેલ ગામનો ધણી, મારા ઘરનો નહીં. એટલે પેલા હરિભક્તો એણે કીધું, સ્વામી બેચરભાઈની ઘરે જવામાં વાંધો નથી, ત્યાં પટેલ કંઈ બોલશે નહીં.
એટલે આગ્રહ બહુ કર્યો, એટલે સંતો એમની સાથે એમની ઘરે ગયા. ઢોર બાંધવાનું જ્યાં જગ્યા હોય ત્યાં સાફસૂફ કરી અને સંતોએ ઉતારો કર્યો. જૂના સમયમાં કંઈ એવા મોટા મકાનો હોય નહીં. ફળિયામાં છાપરું, ત્યાં ઉતારો કર્યો. આરતી ધૂન વગેરે કર્યા, નિયમ ચેષ્ટા વગેરે થયા, થોડો સત્સંગ થયો. સંતો ભગવાનને સંભાળીને સૂતા. સવારે શેત્રુંજી નદી જઈ નાહી આવી, પૂજાપાઠ કરીને નીકળ્યા. આ હરિભક્તો બે હતા, નાગજી શેઠ અને કાપડિયા ગોપાળભાઈ, એ ભેગાયેલા. આ બેચરભાઈ હતા, એ પણ વળાવવા માટે આવ્યા નદીએ. નદીની રેતીમાં થોડી વાર બેસી સંતોએ ભગવાનની બે વાતો કરી. નાગજીભાઈ શેઠ હતા ને, એણે થોડુંક એનું હૃદય ભરાઈ ગયું કે કેવા સાધુ અહીંયા આવ્યા અને આવી રીતે કાઢી મૂક્યા વગેરે. અને એ સંતોની કેવી કૃપા, કેવા દયાળુ સાધુ કે જીવને ભગવાન ઓળખાવવા માટે આવી રીતે વિચરણ કરતા હોય, માન અપમાન સહન કરે. નાગજીભાઈ થોડા ગળગળા થઈને સ્વામીને કીધું, સ્વામી, અમારા ગામનો આ પટેલ છે ને, રૂડો પટેલ, એ બહુ કૂડો છે. ગરીબ માણસોનો કાળ છે, મન ફાવે એવી અનીતિ કરે છે, અને એ પાપે તો સ્વામી એને સંતાન ઉજરતા નથી. આ સાંભળીને કૃપાનંદ સ્વામી એનું દિલ દ્રવી ગયું. કૃપાનંદ સ્વામીએ સંતોને કીધું, સંતો, આપણે મહારાજને પ્રાર્થના કરીએ, પ્રભુ એને દીકરો આપે. એટલે એ વખતે ગુણાતીતાનંદ સ્વામી ભવિષ્ય ભાંગતા હોય એમ કીધું, અને એમના દીકરાને ત્યાં છે ને એવો ગુણિયલ મણી જેવો પુત્ર થશે અને બહુ સારો સાધુ થાય. આવું ગુણાતીતાનંદ સ્વામીએ પણ અનુગ્રહ કર્યો. સંતોએ માળા કરી, ભગવાનને પ્રાર્થના કરી, અને ત્યાંથી સંતો ચાલતા થયા, નદી ઉતરી અને વાંકિયા ગામ ગયા. આ બાજુ પટેલે સંતોને ગામમાંથી કાઢ્યા ને, બાબાપુરના એ પટેલ હતા, પણ થોડા સમયમાં એને ગામ છોડવું પડ્યું. ગામમાં કંઈક બધા લોકો તો એનાથી ત્રાસી ગયા હતા. કંઈક પટેલથી એવી બીના બની કે ગામ આખું એના વિરોધમાં થઈ ગયું. એટલે ગાયકવાડી સુબાને જાણ થઈ, એ આવ્યા, એની પટલાઈ તો ગઈ. સુબાએ બધું સમાધાન કરાવ્યું, પણ પટેલની પટલાઈ જૂટવાઈ જતા એ રૂડા પટેલને બહુ અપમાન જેવું લાગી આવ્યું, અને એણે પછી ગામ છોડી દીધું. બાબાપુર છોડી અને એ વાંકિયા ગામમાં રહેવા આવ્યા. અને એ રૂડા પટેલને ત્યાં એક પુત્રનો જન્મ થયો, એમનું નામ માવજીભાઈ રાખ્યું. અને એ માવજીભાઈને ત્યાં ગોપીનાથ પુરાણી સ્વામી એમનો જન્મ થયો, જેમનું નામ, હુલામણું નામ ગોવિંદ હતું. આ ગોવિંદ બાળપણમાં બહુ સંસ્કારી હતા. ભગવાનના આશીર્વાદથી એ મુક્તનો જન્મ થયો હતો. બાળપણથી જ એમને મંદિરે દેવદર્શને જવું, ત્યાં ધૂન કીર્તન થતા હોય એમાં બેસે, કથા વાર્તા થતી હોય એ સાંભળે, સવાર સાંજ મંદિરે પહોંચી જાય. એ વખતે વાંકિયા મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર એવા દેવરાજ બાપા ઠુમર હતા. વૈજરાજ વ્યાસ એ પણ ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર હતા. એ ઠાકોરજીની સેવા પૂજા કરતા. એમની પાસે બેસી અને કથા વાર્તા સાંભળે, બધું શીખે. આ ગોવિંદ વચનામૃત એમની પાસે વાંચે. સ્કૂલેથી છૂટી અને સીધા મંદિરે જાય. પણ આ બધું એમના પિતા માવજીભાઈ, એમને સત્સંગ હતો નહીં, એટલે એમને આ બધું ગમે નહીં. એટલે એમણે એમના દીકરાને કીધું કે તારે મંદિરે નહીં જવાનું,
મંદિરે જવાની બંધી કરી, પણ આ ગોવિંદને મંદિરે ગયા વિના ફાવે નહીં. બાપુજીને ખબર ન પડે એ રીતે એવો સમય કાઢી મંદિરે જઈ આવે, દેવરાજ બાપા પાસે બેસે. થોડા સમયમાં આ માવજીભાઈ નંદાણીયા, એમને જમીન ટૂંકી હતી, આર્થિક વ્યવહાર બહુ નાનો. આ ગોવિંદ થોડો મોટો થયો એટલે 10-11 વર્ષની ઉંમર થઈ, એટલે છોકરાનો થોડોક ટેકો મળે ને, એટલા માટે એવું નક્કી કર્યું કે એ જો ક્યાંય હાથી રહે ને તો આપણને 5 પૈસા વ્યવહારમાં મદદરૂપ થાય. એટલે ગામમાં રાઘવભાઈ માંદળિયા હતા, એ સત્સંગી હતા, થોડા મોટા ખેડૂ, એમની સાથે વાત થઈ હશે. એટલે ગોવિંદને પૂછી જોયું, બેટા આપણા ગામમાં રાઘવભાઈ માંદળિયા છે, એમને ત્યાં તું હાથી રહે? ગોવિંદે હા પાડી. એને મનમાં એમ થયું, બાપુજી ભજન કરવા દેતા નથી, મંદિરે જવા દેતા નથી. રાઘવભાઈ હરિભક્ત છે એટલે મને બધી અનુકૂળતા રહે, એમને ત્યાં હાથી રહ્યા. 10-11 વર્ષની ઉંમરે હાથી રહેવું, હાથી એટલે હું તો ખબર છે ને, 1 વર્ષનું નક્કી હોય કે 25-50 રૂપિયા વર્ષના, ને હાથીને પછી ટાઈમ ન હોય કાંઈ, 24 કલાક એક વેચાણ એમ કહેવાય. એના બધા કામકાજ નાના મોટા કરવાના હોય. વર્ષમાં એકાદી જોડી લુગડા દે, બૂટ દે અને કામ કરવાનું. મજૂરી એ જાય એ તો સવારથી સાંજ એવો ટાઈમ હોય, 7-8 કલાક વગેરે. પણ સાથીને તો રાત્રે પાણી વાળવા જવાનું હોય, એના ઢોર હાંચવવાના હોય, નાના મોટા કામકાજ કરવાના હોય, બધું હાથીને કરવાનું. આટલી નાની ઉંમરે જે હાથી રહ્યા. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પણ એમના જીવન પ્રસંગને યાદ કરીને ઘણીવાર એવું કહેતા કે જેહી નર પાસે રે નોતી એક નાસરી રે, જેમ તેમાં કરીને ભરતા જો પેટ, ભૂખ તેની ભાંગી રે લાગી ઊંડી હાલવારે, થયા સુખી સભાગિયા શેઠ, સહજાનંદ સિંધુ રે દયાળુ દયા તણારે. 10-12-11 વર્ષની ઉંમરે એ હાથી રહ્યા. સત્સંગી હતા, જેમને ત્યાં હાથી રહ્યા હતા એ રાઘવભાઈ. એટલે સવાર સાંજ મંદિરે જવાની અનુકૂળતા રહેતી. મંદિરે પહોંચી જાય, ભજન ભક્તિ કરે, દેવરાજ ભગત એમનો સત્સંગ કરે. એમાં એકવાર એવો પ્રસંગ બન્યો, ગાડું લઈને આવતા હશે, ગામમાં ગાડું શેરીમાં ચાલ્યું જતું હશે, એમાં કૂતરાના નાના ગલુડિયા હોય, અજાણતા ગાડા નીચે, ગાડાના પૈડા નીચે ગલુડિયો આવી ગયો અને ગલુડિયાની ચીસ ફાટી ગઈ. તુરત ગાડું ઊભું રાખ્યું, નીચે ઉતરીને જોયું, ગલુડિયું મરી ગયું હતું. એની ચીસ સાંભળી, ગલુડિયું મરી ગયું, એનું બહુ દુઃખ થયું. ગાડું ઘરે છોડી મંદિરે આવી દર્શન કરી અને દેવરાજ ભગત પાસે આ ગોવિંદ રડી પડ્યા. દેવરાજ બાપાએ એમને છાના રાખ્યા કે કેમ ગોવિંદ તું રડે છે? કે બાપા મારે આવું પાપ થઈ ગયું, ગલુડિયું મરી ગયું. દેવરાજ ભગતે એમને બહુ આશ્વાસન આપ્યું કે તો અજાણતા થયું છે ને, તું પ્રાયશ્ચિત કરી લે છે. બીજે દિવસે એકાદશી હતી, એનો ઉપવાસ કર્યો અને 1 મહિના સુધી
એમણે વધારે ભગવાનને દંડવત કર્યા અને પ્રાર્થના કરી. દૈવી જીવ, કોઈને પીડા થાય તો એનું દિલ દ્રવી જાય. એમનો બાળપણથી આવો સાધુ સ્વભાવ હતો. પાપથી ડરવું જોઈએ. આપણાથી કોઈ જીવ પ્રાણી માત્ર, નહીં કેવળ મનુષ્ય, એ કોઈ દુઃખી ન થાય એનું ભગવાનના ભક્તોએ ધ્યાન રાખવું જોઈએ. ભગવાને આપણને આજ્ઞાઓ કરી છે, દારૂ માંસ વગેરે નહીં ખાવાની. આપણી ઉપર બહુ દયા કરી છે ભગવાને. માંસ વગેરે ખાતા હોય કે કતલખાનાની કોઈ વસ્તુઓ આપણે ઉપયોગમાં લઈએ તો એની બહુ મોટી હાય લાગે. કતલખાનામાં પશુઓને કેવી રીતે મારવામાં આવે છે. હમણાં અમે અમેરિકા હતા, ત્યાં એક નાનો વિડીયો જોયો હતો. એના ઓટોમેટિક બધા યંત્રો હોય. એક યંત્રમાંથી આમ ગાય બહાર નીકળે, પેલા મોઢું આવે, એકદમ ગરમ પાણીથી અંદર એને ઉકાળતા હોય, મોઢું બારું આવે એટલે આમ બે બાકડી ગાય થઈ જાય. અને ત્યાં જમ જેવા હો, એ 4-5 માણસો ઊભા હોય. આપણે તેમ લાગે આના કરતા જમ હારાય છે. ચીપિયા હાથમાં, પરબારું મોઢામાં આમ પકડી અને આમ ઊંચું ડોકું એનું કરે, ગાય ભાંભરડા નાખે, આપણે સંભળાય. ને એકના હાથમાં કાતો હોય, ગળામાં મૂકી દે, એટલે એની ધોરી નસ કપાય ને બ્લડ ભેળું કરવા માટે. ગરમ પાણી તો અંદર નાખ્યું હોય, બહુ ગાયને આમ પેલી કરી હોય, અને મશીન ધક્કો મારે ને ગાય પડે ને તરફડિયા નાખતી હોય. પછી એના યંત્રોથી પગથી ઊંચી પકડીને લઈ જાય. આ કેવી કેવી પીડા અને કેવા દુઃખ હશે. હવે એ વસ્તુઓ માંસ વગેરે અથવા તો એની જે કોઈ પ્રોડક્ટ થતી હોય એને આપણે વાપરીએ તો એની હાય લાગે. ભગવાનના ભક્તોએ પાપથી ડરવું જોઈએ. નાના મોટા કોઈ પણ પાપ કરતા બહુ ડરવું. આપણાથી કોઈ દુઃખી ન થાય એનું ધ્યાન રાખવું, અને ભગવાનના ભક્તનું તો ખાસ ધ્યાન રાખવું. આ ગોવિંદ એમની નાની ઉંમર છતાંય એને માંડ છાના રાખ્યા. એમણે મહિના સુધી અધિક દંડવત કર્યા, ઉપવાસ કર્યો, એણે પ્રાયશ્ચિત તો કર્યું, પણ એને મનમાં જે પૈડામાં ગલુડિયું પીલાણું એની ચીસ નીકળી, એના હૈયામાં ઊંડી ઉતરી ગયેલ, અને જીવનની ક્ષણભંગુરતાની છાપ એકદમ એના હૃદયમાં ઉપસી ગઈ. સાથે સાથે દેવરાજ બાપાના સત્સંગે એમાં પુષ્ટિ આપી, ને એવામાં મહાન સમર્થ એવા સદગુરુ બાલમુકુદાસજી સ્વામી વાંકિયા પધાર્યા. સ્વામીના સ્વહસ્તે આ ગોવિંદે વર્તમાન ધરાવ્યા, કંઠી બાંધી. કારણ કે તો રાઘવ બાપા માદળિયાના હાથી હતા. ઘરે જવાનું જ ન હોય, હાથી હોય અને એની ઘરે રહેવાનું હોય. એટલે સત્સંગ રાખે તો બાપાને કંઈ પૂછવાનું હતું નહીં. એમણે કંઠી બાંધી. દેવરાજ બાપાએ આ ગોવિંદ એમની બધી મુમુક્ષુતાની વાત સ્વામીને કરી, અને એ વખતે સ્વામી વાંકિયા પધારેલા અને મંદિર બાંધ્યું. વાંકિયામાં બાલમુકુદાસજી સ્વામીએ મંદિર બાંધ્યું. આજે એનું એ મંદિર છે. સ્વામી ત્યાં રોકાણા. એ વખતે આ ગોવિંદ સેવામાં આવે, મંદિરનું કામ ચાલતું હોય. હાથી તો રહેતા એટલે કામકાજ કરવાની ટેવ હોય. મંદિરે આવીને એવી સેવાઓ કરે. સ્વામી ક્યારેક વાતો કરતા હોય, કથા કરતા હોય ત્યારે પ્રેમથી બહુ સાંભળે. આ ગોવિંદની ગરવાઈ જોઈ અને બાલમુકુદાસ સ્વામી બહુ રાજી થયા. એની સેવા ભાવના, એનો આમ નિર્માની સ્વભાવ, આવડક એ જોઈને સ્વામીની નજર એમની ઉપર પડી.
મોટા સાધુની નજર પડે ને જીવનું કામ થઈ જાય. આપણે ભાગવતજીમાં નારદજીનું આખ્યાન ઘણીવાર સાંભળીએ છીએ. દાસીના દીકરા હતા, સંતોની સેવામાં રહ્યા. નારદજી પોતે કીધું છે આખ્યાન કે હું અનુવૃત્તિમાં રહેતો, ઓછું બોલતો, સેવા કરતો, મને કેવું ન પડે, જીવવાનો સ્વાદિયો નહોતો, મને રમત વગેરે ગમતું નહીં. સંતોની મારી ઉપર નજર પડી, મારા અંતરમાં પ્રકાશ થયો. આપણામાં જે કાંઈ સારા સદગુણ છે, ભગવાનને માર્ગે હેલા છે ને, એ ક્યારેક ભગવાનના સાધુની નજર પડી છે ને, એમની દ્રષ્ટિ, એનો રાજીપો એનાથી જ છે. આ લોકમાં કંઈ સુખ હોય તો એમની કૃપા છે. એમાં આ બાલ મુકુદાસજી સ્વામી જેવા સંત, આ ગોવિંદની મુમુક્ષુતા, એમની ગરવાઈ, એમની સેવા જોઈને સ્વામીની મીઠી નજર પડે, રાજી થાય. આ ગોવિંદને પણ સાધુમાં બહુ હેત થઈ ગયો. સંતો એને બહુ ગમે, સંતો ભેગું રહેવાના સંકલ્પો થાય. સ્વામી તો મંદિર પૂર્ણ કરી, કામ હાલતું હશે, પછી ત્યાંથી નીકળ્યા હોય, ગયા. પણ ગોવિંદને સંતો સાંભળે રાખે કે મારે સાધુ થવું છે. એમાં દેવરાજ બાપાએ પોષણ આપ્યું અને ગોવિંદ એક દિવસ ભાગી જુનાગઢ ગયા. જુનાગઢ આવી દર્શન કરી બાલમુકુદાસ સ્વામી પાસે આવી દંડવત મીંડા કરવા. એટલે સ્વામીએ પૂછ્યું, કોણ? ગોવિંદ આવ્યો? સ્વામી આમ રાજી થઈને ઓળખી ગયા. 10-11 વર્ષની ઉંમર હોય ને આવા મોટા સાધુ નામ લઈને બોલાવે, ઓળખી જાય. એને કેવું એના હૃદયમાં સ્થાન થઈ ગયું છે. ગોવિંદ તું આવ્યો? હા સ્વામી. ભાઈ તું પૂછીને આવ્યો છો કે એમનેમ? એટલે કીધું કે સ્વામી કોઈને પૂછ્યું નથી, હું તો છાનો માનો ઘેરેથી ભાગીને આવ્યો છું, અને પૂછવા જાવ તો પાધરું ન પડે. સ્વામી કે હારું. વડીલોને ખબર પડતા જુનાગઢ આવ્યા, પાછા લઈ ગયા ગોવિંદને. વળી થોડો સમય થયો, પાછા ભાગીને આવ્યા. વળી લઈ જાય. 2-4 વાર ગયા અને આવ્યા, પછી થાક્યા. કોણ? ગોવિંદ ભગત નહીં હો, એના સ્વજનો વડીલો વગેરે થાક્યા. અને પછી બાલમુકુદાસ સ્વામીએ એમને પાર્ષદ બનાવ્યા, પોતાના મંડળમાં રાખ્યા. બાલમુકુદાસ સ્વામી એમની પાસે બેસાડી વચનામૃત વંચાવે, કીર્તનો શીખવાડે. અને આ ગોવિંદ ભગત પણ એમનું વાંચન બહુ સારું. સ્વામીની પાસે કીર્તનો બોલે, કંઠે કરીને વચનામૃત વાંચે, બધી સેવાઓ કરે. ગૌશાળામાં છાણા થાપવા વગેરેની સેવા હોય, વાસણ ઉટકવાની સેવા હોય, નાની ઉંમરમાં કામકાજ તો કરેલા હાથી રહીને, ને એવા મહિમાથી ભાવથી બધી સેવાઓ કરે. બધા સંતો રાજી થાય કે આ ભગત બહુ સારો છે હો. અને એ વખતે બાલમુકુદાસ સ્વામીએ ધર્મ સ્વરૂપદાસ સ્વામીનું મંડળ બાંધ્યું. એટલે સંતો મંડળમાં હોય, પછી એક મંડળ કરે એટલે એમાં બીજા સાધુ ભગત જોઈને, એટલે બાલમુકુદાસ સ્વામીએ આ ભગતને ધર્મ સ્વરૂપદાસ સ્વામીને આપ્યા કે તમારા મંડળમાં રાખો. ને ધર્મ સ્વરૂપદાસ સ્વામી પણ એવા સંત હતા. આમ બધા ભેળા જ રહેતા હોય. એટલે બાલમુકુદાસ સ્વામીએ આ ગોવિંદને સંવત 1934માં આચાર્ય મહારાજ શ્રી ભગવત પ્રસાદજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અપાવી અને ગોપીનાથ દાસ સ્વામી એવું નામ પાડ્યું. એમનો જન્મ થયો 1920ની સાલમાં, દીક્ષા આપી 1934ની સાલમાં. એટલે 14 વર્ષની ઉંમરે એમને સાધુની દીક્ષા આપી.
બાલમુકુદાસ સ્વામીના સાનિધ્યમાં જ્યારે એ નવરા થાય સ્વામી પાસે આવી અને કીર્તનો બોલે, પ્રકરણો બધા કંઠે કર્યા હોય એ બોલે. સંપ્રદાયના પ્રાકૃત ગ્રંથો, વચનામૃત, ભક્ત ચિંતામણી, નિષ્કુળાન કાવ્ય, મુક્તાનંદ કાવ્ય, સ્વામીની વાતો, આ બધું ગાય સંભળાવે. સ્વામી બહુ રાજી થાય, વચ્ચે સમજાવતા જાય આ નાના સાધુને. પછી બાલમુકુદાસ સ્વામીને થયું કે આ સાધુ હોશિયાર છે, બહુ ગરવા છે, તો આપણે એને ભણાવી. પણ સંસ્કૃત ભણાવતા પહેલા એ મોટા સંતોનો આગ્રહ એવો રહેતો કે સાંપ્રદાયિક ગ્રંથોનું એમને જ્ઞાન થાય. એટલે બાલમુકુદાસ સ્વામી એમની પાસે બધા વંચાવ્યા, સાંભળ્યા, સ્વામીએ વાતો કરી. અને એ બહુ જરૂરી હોય છે કે સંપ્રદાયનું જ્ઞાન, આપણા મૂળ ગ્રંથોનું જ્ઞાન પહેલાં થાય. મહારાજની નિષ્ઠા વગેરે. ભણવામાં હોશિયાર હતા, એની પ્રતિભા હતી. એટલે બાલમુકુદાસ સ્વામીએ શાસ્ત્રી ધર્મતનયદાસ સ્વામી, એ બાલમુકુદાસ સ્વામીના શિષ્ય હતા, એ શાસ્ત્રી હતા. એ ધર્મતનયદાસ સ્વામીને આજ્ઞા કરી કે આ નાના સાધુ ગોપીનાથ દાસને તમે સંસ્કૃત ભણાવો. એટલે શાસ્ત્રી ધર્મતનયદાસજી સ્વામી એ અમને ભણાવવા માંડ્યા. આ ધર્મતનયદાસ સ્વામી બહુ મહારાજના લાડીલા સંત હતા. એમનો જન્મ ભાલમાં ખરડ ગામ છે. એ પૂર્વાશ્રમમાં દરબાર જ્ઞાતિમાં હતા. એ 10 વર્ષની ઉંમરે ધોલેરા સાધુ થવા માટે ગયેલા. ત્યાં અદ્ભુતાનંદ સ્વામી હતા, એમની ભેળા મુમુક્ષુ બહુ, પણ બાપા તેડી જાય. હરિભગત બહુ સારા હતા. અદ્ભુતાનંદ સ્વામી કહે કે આ દૈવી છે તો આવા સાધુ થવાના સંકલ્પ છે, કેમ કરશું? પણ મોટા હરિભગત. એટલે સ્વામીને કહે સ્વામી હજી નાનો છે, મોટો થવા દ્યો, પછી જોવું. પણ આમની બહુ જિજ્ઞાસા મુમુક્ષુતા. 2-3 વાર ભાગ્યા છે. પછી અદ્ભુતાનંદ સ્વામીએ એમને બહુ મુમુક્ષુ જોઈ અને જુનાગઢ મોકલેલા, તમે જુનાગઢ જાઓ. એટલે એ ભગતને એ વખતે અદ્ભુતાનંદ સ્વામીએ એમને જુનાગઢ મોકલેલા. અને પછી એમણે ત્યાં દીક્ષા લીધી અને ધર્મતનયદાસજી સ્વામી નામ પાડેલું. બહુ વિદ્વાન હતા. સાથે મહારાજમાં એમને એવું હેત હતું કે જ્યારે કીર્તન બોલતા, મહારાજ પાસે સિંહાસન આગળ બેસી અને કીર્તન બોલે એટલે મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈને પ્રત્યક્ષ બેસી જાય કીર્તન સાંભળવા માટે, દર્શન આપે. જ્યાં સુધી સ્વામી કીર્તન બોલે ત્યાં સુધી મહારાજ પ્રગટ બેસે સિંહાસનમાં. કીર્તનો પૂરા થાય એટલે પાછા મૂર્તિમાં લીન થઈ જાય. આજે પણ એ ગોંડલમાં એ મૂર્તિ છે, ચિત્ર પ્રતિમા, જે પ્રતિમાથી મહારાજ પ્રગટ થઈને બેસતા, એ પ્રસાદીની મૂર્તિ આજે પણ છે. એવા ભગવાનમાં હેતવાળા એ શાસ્ત્રી સ્વામી ધર્મતનયદાસજી સ્વામી હતા. એ ધર્મતનયદાસ સ્વામી ગોપીનાથદાસ સ્વામીને ભણાવતા. એમની બુદ્ધિ પ્રતિભા જોઈ, જે પાઠ આપે એ તુરંત સારી રીતે તૈયાર કરે. વળી મુમુક્ષુતા, દૈવી બધાય ગુણો જોઈને ધર્મતનયદાસ સ્વામી બહુ રાજી થાય કે હું ભણાવું ને એવો એક સાધુ મને મળ્યો એમ. અને થોડા સમયમાં વ્યાકરણ, એ વખતે સારસ્વત વ્યાકરણ આવતું, વ્યાકરણ, પંચકાવ્ય, શ્રીમદ ભાગવત અને ગીતા ભાષ્ય એ શાસ્ત્રી ધર્મતનયદાસજી સ્વામીએ ગોપીનાથદાસ સ્વામીને ભણાવ્યું. સંસ્કૃતનો આટલો અભ્યાસ કરી જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં જૂની ધર્મશાળામાં પુરાણી સ્વામીએ પહેલી વહેલી કથા વાંચી. અને એ કથા સાંભળીને બધા બહુ રાજી થયા. ગંગાના પ્રવાહ સમી ધીર ગંભીર કથાની શૈલી, પુરાણી સ્વામીની કથા શૈલી બહુ જોરદાર હતી. નારાયણદાસ સ્વામી પણ પછી યાદ કરતા, શાસ્ત્રીજી મહારાજ ઘણી વાર કહેતા કે નારાયણદાસ સ્વામી એવું કહેતા કે પુરાણી કથા કરતા, એમાંય દ્રૌપદી વસ્ત્રાહરણના છંદો બોલતા. સ્વામીને કીધેલું કે તમે એ છંદો ગોતીને બોલો ને ક્યારેક, પુરાણી સ્વામી ગાતા એમ. બધા બહુ રાજી થયેલા.
મોટા મોટા સદગુરુઓનો રાજીપો મળ્યો અને એ નાની ઉંમરમાં એમની 16 વર્ષની ઉંમરે આ કથા વાંચી અને બધા બહુ પ્રભાવિત થયા, રાજી થયા અને એમને પુરાણી તરીકે બધા મીંડા કહેવા. અને પુરાણી સ્વામી તો પછી એવા સાધુ થયા કે આ સત્સંગની અંદર સ્વામીને પુરાણી સ્વામી નહીં, પુરાણી મહારાજ એમ હોવ કહેતા કે પુરાણી મહારાજ એમ બોલે ને એટલે ગોપીનાથ પુરાણી સ્વામી એમ કે પુરાણી મહારાજ. પણ નાના હતા ત્યારે એમણે કથા કરી, બધાય પુરાણી મીંડા કહેવા. એટલે સ્વામી ભણ્યા તો ઘણું, વડતાલ પણ અભ્યાસ કર્યો 6 વર્ષ. અને જ્યારે આ સંપ્રદાયમાં કાશીની અંદર જ્યારે શાસ્ત્રાર્થ હતો ત્યારે પણ પુરાણી સ્વામી ગયેલા અને વિજય મેળવેલો. એટલું ભણ્યા છતાંય પુરાણી, પહેલા પુરાણી કહેવાના ને એટલે પછી સ્વામી પુરાણી જ કહેવાતા, પુરાણી મહારાજ એમ. છતાંય સ્વામીના અંતરમાં હજુ વધારે ભણવાની ઈચ્છા હતી, સંસ્કૃતમાં નવું નવું જાણવાની એમની રુચિ. એટલે ગુરુની આજ્ઞા લઈ અને રાજકોટ એ ભણવા માટે આવ્યા. રાજકોટમાં દાણાપીઠમાં આપણું જૂનું મંદિર હતું, ત્યાં સ્વામી 1 વર્ષ રહી અને બહુ પ્રખર વિદ્વાન અને પ્રકાંડ પંડિત હતા જીવરામ શાસ્ત્રી, એ સત્સંગી હતા. એમની પાસે વિશેષ અભ્યાસ અર્થે અહીંયા રહ્યા. 1 વર્ષ સુધી એમની પાસે ભણ્યા અને ત્યાર પછી વધારે અભ્યાસ કરવા માટે 1938ની સાલમાં સ્વામી વડતાલ આવ્યા, ગોપીનાથ પુરાણી સ્વામી. એ વખતે વડતાલની અંદર આચાર્ય મહારાજ શ્રી વિહારીલાલજી મહારાજ હતા. અને વિહારીલાલજી મહારાજ એ સંસ્કૃતના સારા પોતે અભ્યાસી હતા અને વિદ્યા રસિક હતા. સંતો સંસ્કૃત ભણે એવી એમની બહુ ઈચ્છાઓ હતી. એટલા માટે એમણે પાઠશાળાની સ્થાપના કરેલી અને પોતે પણ બધું ધ્યાન રાખે, સંતોને ભેળા કરે, શાસ્ત્રોની ચર્ચા વગેરે કરાવે. અને એ વખતે ભણનારા 50થી 60 જેટલા સંતો હતા. અને એ બધામાં પુરાણી ગોપીનાથદાસજી પ્રથમ પંક્તિના ભણનારા કહેવાતા એમ. સારી રીતે ભણતા હોય, હોશિયાર હોય, બધી રીતે આમ ગુણવાળા એવા હતા. અને એ સમયમાં 1938ની સાલમાં પુરાણી સ્વામીને અદ્ભુતાનંદ સ્વામીના આશીર્વાદ મળ્યા. સ્વામી ભણતા ત્યારે વડતાલમાં 30 જેટલા નંદ સંતો હતા. જુનાગઢ રહેલા, સાધુનો મહિમા ખૂબ, એટલે સેવા કરીને રાજી કરવાનું તાન. ભણતા ભણતા સવારમાં એ વખતે કૂવો, એટલે સિંચીને સંતોને નવરાવે, એના ધોતિયા ધોવે, રસોડા વગેરેમાં પણ એવી સેવાઓ કરે. બધા એમની ઉપર રાજી થાય. અને આ સેવાના સંસ્કારો એ ગોપીનાથ પુરાણી સ્વામીના આપણા ગુરુમાં એવા શાસ્ત્રીજી મહારાજમાં, એમણે પણ એવા સંતોને રાજી કર્યા, સેવાઓ કરી. એ વખતે અદ્ભુતાનંદ સ્વામી એ બીમાર હતા. અદ્ભુતાનંદ સ્વામી મહારાજના બહુ લાડીલા સંત. સ્વામીનો જન્મ 1838માં થયો અને ધામમાં 1938માં ગયા, બરોબર 100 વર્ષની ઉંમરે. અને 1938ની સાલમાં ગોપીનાથ પુરાણી સ્વામી વડતાલ ભણવા આવ્યા. એટલે છેલ્લા વર્ષનો સેવાનો મોકો, લાભ એ પુરાણી સ્વામીએ ઝડપો. અને કેવા મોટા સાધુ અદ્ભુતાનંદ સ્વામી. માચા સુરા સોમલાય લૈયા, મૂળું ના જા માતરા મૈયા, અજા જીવા વીરદાસ વળી, લાધા કાળા કમળ સિમળી, એહ સર્વે તજી ઘર બાર, થાજો પરમહંસ નિરધાર. મહારાજની આ ચિઠ્ઠી મળે ને બધા નીકળી જાય. એમાં કડુના કલ્યાણભાઈ એ પરણવા ગયા હતા ને ચિઠ્ઠી મળી વગેરે નામ વાંચી અને નીકળી ગયા. મહારાજને મળ્યા. મહારાજ કે તમે અદ્ભુત કામ કર્યું, તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી.
સ્વામીનું જીવન બહુ અદ્ભુત છે. એ રામાનંદ સ્વામીને મળેલા. રામાનંદ સ્વામીએ એમને વર્તમાન ધરાવેલા અને મહારાજના એ દીક્ષિત અદ્ભુતાનંદ સ્વામી, એમની કેવી સાધુતા. અદ્ભુતાનંદ સ્વામીની 100 વર્ષની ઉંમર. કોઈ વિમુખોએ સ્વામીને ઝેર આપેલું પૂર્વે, એટલે એમના શરીરમાં કળતર રહેતી. વૃદ્ધાવસ્થા હોય એટલે કોઈ શરીર દાબે ને તો ઊંઘ આવે. પુરાણી સ્વામી અદ્ભુતાનંદ સ્વામીની સેવા કરવા જતા ને એકવાર પગ દાબતા હતા. સ્વામીની વૃદ્ધ ઉંમર, એટલા માટે આમ સૂઈ ગયા હોય તોય ઘણીવાર સ્મૃતિ હોય ન હોય. પુરાણી સ્વામી પગ દાબતા રહ્યા. હવારો હવાર પગ દાબ્યા. પગ દાબવાની એવી આમ એવા હળવાથી ને આમ પગ દાબ્યા. પગ દાબતા આવડવા જોઈએ. અને સેવા ન કરી હોય ને આવડતું ન હોય, બાપા માંદા હોય ને છોકરો દાબવા જાય, એ બાપા હલે ને ખાટલો હલે કોઈ. અને 2-4 મિનિટ થાય ત્યાં બાપાની આંખમાં આંગળા આવે, ભાઈ સાહેબ રાખ, સહન નહીં થાય. દાબતાય આવડવું જોઈએ. એ આમ વજન દેવાનો ન હોય, મસલ્સ દાબવાના હોય. ગમે એટલો ભાર દો ને તો સારો લાગે. અને આંગળા આમ કરીને તો આ ટેરવા લાગે. આંગળા સીધા રહેવા જોઈએ. પછી તમે પીંડિયું દાબો, માથું દાબો. આપણી આમ વધારે આમ ભાર દઈને દાબીએ ને તો સારું લાગે. થાક ઉતરી જાય. નહીં આમ આમ કરે લાગે, ટેરવા લાગે. હાડકા દબાવવાના ન હોય, મસલ્સ દબાવવાના હોય. પુરાણી સ્વામી એવી ભાવથી સેવા કરી. સવારે મંદિરના ચોઘડિયા વાગ્યા. અદ્ભુતાનંદ સ્વામી જાગી ગયા કે હજી તું સેવા કરશો? કેટલા વાગ્યા? ચોઘડિયા હમણાં સવાર થયું. સ્વામીએ એકદમ ભાવ વિભોર થઈ ગયા. દયાળુ સંત એકદમ કરુણાભીના બની ગયા સ્વામી. અને પોતાના 2 હાથ એની માથે મૂકી દીધા અને અંતરના આમ આશીર્વાદ વર્ષાવ્યા કે પુરાણી, તું વિદ્યામાં પારંગત થઈશ, વિદ્વાનોમાં તારું સ્થાન આગળ રહેશે અને આ સંપ્રદાયની સેવાનો તું યશભાગી થઈશ. અને અંતકાળે મહારાજ તને અગાઉ દર્શન દઈને ધામમાં તેડી જા. આ લોકનું ને પરલોકનું 2 આપી દીધું. એને આ લોકનું તો કોઈ જોતું નહોતું, છતાંય કે આ સત્સંગની સેવાનો તું યશભાગી થઈશ. અને પુરાણી સ્વામી કેવા યશભાગી થયા. એણે તો આપણે કથા સાંભળીશું, બહુ મોટી સેવા સત્સંગની કરી. અને એમણે એક સાધુ કર્યા, ધર્મજીવનદાસજી. અને એમના શિષ્યએ આ સત્સંગની કેવી મોટી સેવા કરી. અને સ્વામીને મહારાજ અંતકાલે તેડવા પણ આવ્યા. અદ્ભુતાનંદ સ્વામી આવા રાજી થઈ અને પુરાણી સ્વામીને આવા આશીર્વાદ આપ્યા. સ્વામીના આશીર્વાદ મળ્યા અને ભણવામાં પોતે એવા કુશળ હતા ને એમાં વળી આશીર્વાદ મળ્યા. વિદ્યાભ્યાસમાં પણ એવા પારંગત થયા. સ્વામી વડતાલ ભણતા એ પ્રસંગો આગળ કાલે કહેશું. આટલી વાત સાથે અહીંયા પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની.